ત્યારે આજ મામલે જોડાઈએ અમારા સંવાદદાતા દેવેન ચિત્તે સાથે। દેવેન, જુનેદ ગારા કે જેઓ નવસારીના અડધા ગામના મૂળ વતની છે કે જેઓ ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા, ગઈકાલની ઘટનામાં તેમને પણ ગોળી વાગી અને તેમનું મૃત્યુ થયું છે। કેવી રીતે આ સમગ્ર ઘટનાની જાણકારી પરિવાર સુધી પહોંચી અને હવે આગળની શું પ્રક્રિયા? જી દેવેન। લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે। આપણે ફરી જણાવી દઈએ, આ ઘટનાને લઈને અપડેટ આપી દઈએ કે આજે જાણકારી પરિવારજનો સુધી પહોંચી ત્યારબાદ પરિવારજનો આજે ન્યુઝીલેન્ડ જવા માટે રવાના થશે। અત્યારે હાલ પરિવારજનો આઘાતમાં છે। જુનેદ ગારા કે જેઓ અડધા ગામના મસ્જિદ ફળિયામાં રહેતા હતા, પરિવારજનો સાથે તેઓ વર્ષોથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા હતા। ગઈકાલે શુક્રવારે નમાઝ અદા કરવા માટે ક્રાઇસ્ટચર્ચ મસ્જિદમાં તેઓ ગયા અને તે દરમિયાન જ અંધાધૂંધ ફાયરિંગનો આ બનાવ સામે આવ્યો કે જેમાં જુનેદ ગારાને પણ ગોળી વાગી હતી અને તેમાં તેમનું મૃત્યુ થયું હોવાની જાણકારી સામે આવી છે। અત્યારે હાલ પરિવારજનો આ સમગ્ર ઘટનાની જાણકારી મળતા શોકમાં ગરકાવ થઈ ગયા છે અને જુનેદ ગારાના મૃતદેહને લેવા માટે તેઓ આજે ન્યુઝીલેન્ડ જવા માટે રવાના થવાના હોવાની જાણકારી પણ અત્યારે સામે આવી રહી છે। આપણે જણાવીએ કે જુનેદ ગારા ન્યુઝીલેન્ડમાં વર્ષોથી સ્થાયી છે। ત્યાં જનરલ સ્ટોર તેઓ ચલાવતા હતા, તેમના પરિવારના સભ્યો સાથે તેઓ ત્યાં રહેતા હતા। ગઈકાલે શુક્રવારે તેઓ નમાઝ અદા કરવા માટે મસ્જિદમાં ગયા અને જ્યારે તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા તેમની સાથે અનેક લોકો પણ ઉપસ્થિત હતા અને તે જ દરમિયાન એક બુકાનીધારી શખ્સ ઓટોમેટિક મશીનગન સાથે મસ્જિદમાં ઘૂસી ગયો અને અંધાધૂંધ ગોળીબાર ત્યાં કરી દીધો, જેમાં 49ની આસપાસ લોકોના મોતની જાણકારી સામે આવી રહી છે। અને આ જે ઘટના સામે આવી છે તેમાં ગુજરાતના નવસારીના અડધા ગામના મૂળ વતની એવા જુનેદ ગારા પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમને પણ ગોળી વાગી અને તેના કારણે તેમનું મૃત્યુ થયું હોવાની જાણકારી અત્યારે સામે આવી છે। પરિવારજનોને આ ઘટનાની જાણકારી મળતા તેઓ શોકમાં ગરકાવ થઈ ગયા। ફરી જોડાઈએ સંવાદદાતા દેવેન ચિત્તે સાથે। દેવેન, કેવી રીતે આ સમગ્ર ઘટનાની જાણકારી પરિવાર સુધી પહોંચી અને હવે આગળની શું પ્રક્રિયા? જી દીપાલી, જે રીતે આ સમગ્ર ઘટના ન્યુઝીલેન્ડમાં બની છે ત્યારે આપણે જે પરિવાર છે તે નવસારી ખાતે રહે છે અને પરિવાર સાથે આપણે વાત કરીએ કે કયા પ્રકારની ઘટના બની છે અને એમને આ સમગ્ર ઘટના અંગે કેવી રીતે માહિતી મળી છે। જુનેદનું જે પરિવાર છે તે નવસારી નજીક રહે છે અને જે પ્રકારે ઘટના બની હતી કે મસ્જિદની અંદર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં જે લોકોના મોત થયા હતા એવી જે વાત સામે આવી છે અને તેમાં જુનેદ પણ ત્યાં સ્થળ પર હતો અને આ ઘટના જ્યારે બની છે ત્યારે તેમનું મોત થયું હોવાની જે માહિતી છે તે મળી રહી છે। ત્યારે આપણે એમના પરિવારના લોકો સાથે વાતચીત કરીએ। જે વ્યક્તિ છે તમારા કોણ છે અને કેવી રીતે તમને આ ઘટનાની જાણ થઈ? એ મારો છે તે ભાઈનો છોકરો અને મારી બેનનો છોકરો થાય છે, માસી બેનનો છોકરો થાય છે, એટલે અમે માસીના છે તે લગ્ન કરેલા છે। મારા ભાઈ છે તે ઓફ થઈ ગયેલા, એટલે અત્યારે તેમના મારા જુનેદના છે તે 3 છોકરા છે। એક બેબી ગર્લ છે અને 2 છે તે એક છોકરો છે અને બીજો એક છોકરો નાનો અત્યારે, એટલે 3 છોકરા છે। ને આ મસ્જિદના અંદર તો એ બધું અમને જે સમાચાર મળ્યા તે હિસાબે છે તે ગનમેન છે તે અંદર જઈને ફાયરિંગ કરી અને તે ઘણા માણસને ઓફ થઈ ગયા છે। અમારા ઘણા રિલેશન ને બધા ફ્રેન્ડને તે મસ્જિદ છે એ મસ્જિદ છે તે મારા હસ્તકે છે તે બનેલી હતી અને અત્યારે છે તે પહેલાં તો છે તે અમે જ્યારે હતા તે વખતે તો ખાલી 100 કે 150 માણસ જ હતા અમારા પાસે તે વખતે। આજે છે તે 7-8 હજાર માણસ છે। મસ્જિદના અંદર છે તે જ્યારે બંધ થયું ત્યારે છે તે આ જુમ્માનો દિવસ હતો એટલે ત્યાં છે તે 550 થી 600 પીપલ જેટલા માણસ અંદર હતા। તેમાં છે તે ઘણા છે તે ઇન્જર્ડ થયેલા છે, ઘણા હોસ્પિટલમાં છે અને અમુક છે તે ઓફ થઈ ગયેલા છે। એટલે અમારા જે સન છે તેને છે તે અમને હજુ એક્ઝેક્ટલી, કારણ કે
એ લોકોએ છે તે રિલીઝ નથી કરેલું પોલીસવાળાએ કે એ લોકોએ, કારણ કે ત્યાં મસ્જિદના અંદર બધી બોડી પડેલી છે અને અત્યારે થોડા એ લોકો હોસ્પિટલ મિલી જઈને બધું ચેક કરતા છે એ લોકોને, તે જે ઓફ થઈ ગયેલા તે લોકોને. જે વ્યક્તિ છે એ શું ત્યાં કામ કરતા હતા એ પ્રકારની કોઈ માહિતી? હા, તમારા જે છે એ મારો છોકરો છે ને, એ તો છે તે શોપ છે તે બિઝનેસમેન શોપમાં, દુકાનના અંદર, જનરલ સ્ટોરના અંદર છે, ગ્રોસરી તેના છે તે તેમની મધર હાથે બંધી જણા એ લોકો ચલાવે છે અને એની વાઈફ હાથે 3 જણા એ લોકો. મારા બ્રધર ઓફ થઈ ગયા ત્યાર પછી તે લોકો જ બધું કારભાર કરે દુકાનનું એ તે છે. હા. કેટલા વર્ષોથી ત્યાં છે એ લોકો? અમે 1970માં હું ગયેલી, મારા હસબન્ડ 1948થી ત્યાં છે ને અમને કોઈ દિવસ કોઈ જાતની તકલીફ નહીં, કોઈ દિવસ કંઈ નથી. છોકરા એ બધા તાના બોન છે, એ 3 ભાઈ બધા એક હોસ્પિટલમાં કામ કરે, એક છે બિઝનેસ મેનેજમેન્ટનું સ્ટોરમાં કામ કરે ને આ એ લોકોની પોતાની બિઝનેસ હતી. એ લોકો શુક્રવારે બધા જ નમાઝ પઢવા ત્યાં જાય, પણ કુદરતનું શું કરું કે આ બધી ઘટના બની ગઈ, અમે થોડા દૂર થઈ ગયા. પણ એમને ફોરેન મિનિસ્ટ્રી જોડે કોઈ વાત થઈ છે ભારત સરકારના કોઈ વ્યક્તિ સાથે અત્યારે ટેલિફોનિક? અત્યારે એ લોકો કોઈ જોડે અમને કોન્ટેક્ટ નથી કરવા દેતા, કેમ કે બધું બંધ છે. એ લોકોને હોસ્પિટલથી ઘરથી કે હોસ્પિટલથી પોલીસે જ બધા લઈ જઈ લાવ કરતા છે અત્યારે. એટલે એ લોકોએ કાલે રાત સુધી અમે વાત કરી તો એ લોકો બધું ચેકઅપ કર્યું અહીંયા, એટલે એ લોકો આઈડેન્ટિફાઈ લીધી. ત્યાં એ લોકો ફાઇન્ડ આઉટ કર્યું કે મારો છોકરો જે જુનેદ એ ત્યાં નથી. એ લોકો અત્યારે હવે જામ બધા મૈયત રાખેલા છે, એ લોકોને લઈ ગયેલા છે, પણ હજુ એકદમ કન્ફર્મ નથી. પણ એ લોકોનું કહેવું છે કે જે એન્જલ લોકો છે ત્યાં એ લોકો નથી, એટલે એ એક્સપાયર થયા એ લોકો એવું જણાવે છે. પણ હજુ કંઈ એકદમ ફાઇનલ નથી આપ્યું. ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટે આપણા જે ફોરેન જે મિનિસ્ટરો છે એમની સાથે કોઈ સંપર્ક કર્યો છે એવું કંઈક ખરું તમારા ધ્યાન પર? અત્યારે ખાસ એટલું કંઈ નથી, પણ હવે જે પ્રાઇમ મિનિસ્ટર છે એ અમે બધું ન્યૂઝમાં જોયું, ત્યાંની બધી પ્રજા અમારા સાથે સારી રીતે, કોઈ દિવસ કંઈ બીજું કંઈ નથી. એ બધા લોકો ત્યાં સહાયપૂર છે. પણ અત્યારે બધા જે ઓકલેન્ડ વેલિંગ્ટનમાં છે, જે આપણી મુસ્લિમ કમ્યુનિટી છે કે ઇવન હિન્દુ કમ્યુનિટી છે, બધા ત્યાં આવીને બધા મદદગાર તો થઈ ગયા છે. પણ જે સરકારી કમિટી તો આપણે એ લોકોનું કામમાં જ લાગેલા છે ને, તો અત્યારે અમારી જોડે કંઈ નથી વાત થઈ. તો અત્યારે જે પરિવાર છે તેમની કોઈ વાત જે છે તે આપણા મિનિસ્ટરો સાથે નથી થઈ કે વિદેશ સચિવાલયમાં પણ કોઈ પ્રકારની અત્યાર સુધી એમની સીધી વાત નથી થઈ, પરંતુ આ પરિવાર લોકોના જે સંબંધીઓ છે તેમના દ્વારા જાણવા મળ્યું છે કે જુનેદ સાથે જે આ ઘટના બની છે તેમાં કદાચ તેમનું મોત થયું હોવાની જે વાત છે તે સામે આવી રહી છે અને હવે પરિવારજનો આગળ કઈ રીતે સંપર્ક કરવો તેના માટે તેઓ અસમંજસની સ્થિતિમાં છે. જી દેવેના આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, નવસારીના અડધા ગામના વતની જુનેદ કારા કે જેમનું ન્યૂઝીલેન્ડની ફાયરિંગની આ ઘટનામાં મોત થયું હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે. આ ઘટનાની જાણકારી મળતા પરિવારજનો આઘાતમાં છે. જોકે પરિવારજનોનું કહેવું છે કે હજુ સરકારી મંત્રાલય તરફથી કોઈની સાથે તેમની કોઈ ટેલિફોનિક કે અન્ય રીતે કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં નથી આવી. તેમના દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ન્યૂઝીલેન્ડના જે તેમના દીકરા જુનેદ કારા કે તેમની સાથે સંપર્ક કરવામાં આવે, તેમના પરિવારના કોઈ વ્યક્તિ સાથે સંપર્ક થાય.